નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। જે ઘડીઓ ગણાઈ રહી હતી, આખરે હવે થોડી જ વારમાં એ શપથ લેવાશે। મંત્રીમંડળની વાત કરી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ સાથે મુલાકાત કરશે। સીએમ ભૂપેન્દ્ર પટેલે તમામ પૂર્વ મંત્રીઓના રાજીનામા લીધા। રાજભવન ખાતે મુલાકાત કરી રાજ્યપાલને રાજીનામા સોંપવામાં આવ્યા છે। ત્યારે હવે ગણતરીના કલાકોમાં મહાત્મા મંદિર ખાતે શપથવિધિ કરવામાં આવશે। ભારતીય જનતા પાર્ટીની રૂટીન પરંપરા છે અને આ ભારતીય જનતા પાર્ટીનું શિસ્ત છે। એટલે આ નવી વસ્તુ નથી કે કાર્યકરો આવે છે। દરેક ધારાસભા મત વિસ્તારમાંથી કાર્યકરો બધા આજે શપથવિધિ નવા મંત્રીમંડળની થઈ રહી છે, એટલે એક ઉત્સાહ સાથે બધા આવતા હોય છે અને જોડાતા હોય છે। એ રૂટીન પ્રક્રિયા છે। તમારું નામ સંભવિતમાં છે? એ તો પાર્ટીનું શિસ્ત નેતૃત્વ જે છે, અમારા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો છે એ નક્કી કરશે। ક્યાં નામ હોય ન હોય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે ક્યારેય ચિંતા કરવાની હોય છે। પાર્ટી જે જવાબદારી આપતી હોય છે એ જવાબદારી નિભાવવાની હોય છે। જવાબદારી નિભાવવાની હોય છે એટલે ગાંધીનગર તો તમે આવી જ ગયા છો, ગમે ત્યારે ફોન આવી શકે છે। ગાંધીનગર તો બધા ધારાસભ્યો આવી ગયા છે, એટલે બધા ધારાસભ્યો આવ્યા જ છે। એટલે પાર્ટીની જે વ્યવસ્થા છે એ મુજબ ધારાસભ્યો તો આવી જ ગયા છે, કારણ કે આજે મંત્રીમંડળનો વિસ્તાર છે। જે પણ મંત્રીઓ શપથ લે છે એક ઉત્સાહ સાથે એમને વધાવવા, એમને સ્વાગત કરવું, એમને આત્મ સત્કાર આપવો એ ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો છે। એટલે એ કાર્ય કરવા માટે કાર્યકરો આવ્યા છે। એટલે વાત એવી પણ ચાલી છે કે સૌરાષ્ટ્રમાં જે હાલમાં અત્યારે જે ધારાસભ્યો છે, સૌરાષ્ટ્રને વધુ મહત્વ આપવાની વાત છે, કારણ કે સૌરાષ્ટ્ર જ રાજકારણનું એક એપી સેન્ટર ગણાય છે। એવું એપી સેન્ટર ન હોય, આખું ગુજરાત છે એ આખા દેશનું એપી સેન્ટર છે। એટલે ગુજરાત એ મહત્વનું છે અને એવું અહીંયા વધારે આપવું કે અહીંયા મહત્વ આપવું એવું પાર્ટીમાં ક્યારેય નથી હોતું। પાર્ટી બેલેન્સની રીતે, પાર્ટી વ્યવસ્થિત રીતે બધા સમજી અને આખા ગુજરાતનું કઈ રીતે હિત થાય અને કઈ રીતે વિકાસ થાય એ વિચારીને જ પાર્ટી નિર્ણય કરતી હોય છે। આપણી સાથે જુનાગઢ શહેર પ્રમુખ પણ છે, તેમની સાથે પણ ખાસ વાતચીત કરીશું। પ્રમુખ, તમે છેક જુનાગઢથી ગાંધીનગર 320 કિલોમીટર કાપીને આવ્યા છો અહીંયા સમર્થકો સાથે, તો સંજયભાઈનું ફાઇનલ ગણવું આપણે? ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ મંત્રી બને, મંત્રીમંડળનું વિસ્તરણ નથી, આખા ગુજરાતમાંથી તમામ પ્રમુખો પોતપોતાની ટીમ સાથે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓમાંથી કોઈ પણ એક મંત્રી બનશે એમને શુભેચ્છા માટે, સમર્થન માટે। અને આ એક ઉત્સાહ છે આખા ગુજરાતમાં, નવા મંત્રીઓ બને છે, નવું કેબિનેટ બને છે। અને રહી વાત જુનાગઢની, તો જુનાગઢમાં 50 વર્ષ પહેલા આરોગ્ય મંત્રી શ્રી હેમાબેન આચાર્ય હતા। 50 વર્ષ પછી આ એક તક, એક અવસર જુનાગઢને મળી છે, તો ખૂબ આનંદની વાત છે એક પ્રમુખ તરીકે કે મારા કાર્યકાળ દરમિયાન જો આ તક મળે તો મને ખૂબ ગમશે। અને બાકી પાર્ટી જે નિર્ણય લે એને આવકારવાનો, એમને માથે ચડાવવાનો અને બાકીના જે દરેક લોકો બનશે એમને શુભેચ્છા પાઠવવાનો અવસર છે। એટલે 50 વર્ષથી મંત્રી પદ મળ્યું નથી જુનાગઢને? સ્વર્ગસ્થ હેમાબેન આચાર્ય આરોગ્ય મંત્રી હતા જુનાગઢમાં, ત્યારબાદ આ કોઈ જુનાગઢ શહેરને કોઈ મંત્રી પદ 86 વિધાનસભાને મળેલ નથી। આ વખતે એવી તક લાગે છે અને આશાસ્પદ અમે છીએ કે જુનાગઢ શહેર 86 વિધાનસભાનું નામ કંઈક ને કંઈક મંત્રી પદમાં આવે। કેટલા લોકો આવ્યા? ઘણા બધા લોકો આવ્યા છે, અંદાજ 70 જણ લોકો આવ્યા છે। જુનાગઢથી 70 લોકો આવ્યા છે। લગભગ 50 વર્ષથી જુનાગઢ શહેરમાં મંત્રી પદ મળ્યું નથી, ત્યારે આ વખતે આશા સાથે અહીંયા પહોંચ્યા છે। ત્યારે હવે જોવું રહ્યું કે નવા મંત્રીમંડળમાં જુનાગઢનો સમાવેશ થાય છે કે નહીં। કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર। તો અનુસૂચિત જાતિનો એક મજબૂત ચહેરો ગણાય છે પ્રદ્યુમન વાજા, કે જેમનું નામ આ વખતે આવવાની શક્યતા ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને પણ ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે। હજુ કેટલાક મંત્રીઓ કે જેઓ રાહ જોઈ રહ્યા છે, આ સાથે ડોક્ટર પ્રદ્યુમન વાજાને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે એ નક્કી। ડોક્ટર પ્રદ્યુમન વાજાને શપથ લેવા માટે કોલ આવી ચૂક્યો છે। 7 થી વધારે જેટલા એમએલએ છે તેમને ફોન આવી ચૂક્યો। કોડીનારના ધારાસભ્ય છે ડોક્ટર પ્રદ્યુમન વાજા, કે જેમને આ વખતે સ્થાન મળી શકે। અનુસૂચિત જાતિનો આ એક મજબૂત ચહેરો ગણાય છે, એટલે તમામ જે સમીકરણો છે એ સમીકરણોની સાથે આ નામને આગળ લાવવામાં આવ્યું છે। ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, કે જેમને પણ ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે। ડોક્ટર પ્રદ્યુમન વાજા, કે જેમને મંત્રીમંડળમાં સ્થાન આ વખતે નક્કી છે। કોને કોને મંત્રીપદ માટે ફોન આવ્યા છે, તો પ્રફુલ પાનસેરિયા, કે જેમને પણ જાણ કરી દેવામાં આવી છે। પ્રમોશનની સાથે
તેમનું આ મંત્રીમંડળમાં સ્થાન રહેશે. પરસોત્તમ સોલંકી કે જેમને પણ ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે. ડોક્ટર પ્રદ્યુમન વાજા, અનુસૂચિત જાતિનો એક મજબૂત ચહેરો, જેમને જાણ કરાઈ છે. પ્રફુલ્લ પાનસેરિયા સાથે હર્ષ સંઘવીનું પણ નામ નક્કી માનવામાં આવી રહ્યું છે. પ્રમોશનની સાથે તેમને પણ આ નામ, નાણામંત્રી કનુ દેસાઈ, જેમનું પણ નામ નક્કી છે. એટલે મંત્રીઓ હજુ પણ કેટલાક કે જેઓ રાહ જોઈ રહ્યા છે, જેમના કોડ પૂરા થશે કે કેમ. કમલમમાં એક નવો ઉત્સાહનો માહોલ છે, સાથે લોકોમાં પણ એ પ્રકારનો ઉત્સાહનો માહોલ છે, કારણ કે જે તે જગ્યાના ધારાસભ્ય આવ્યા છે તો સાથે પણ કેટલાક લોકો આવ્યા છે. સંજય કોરડિયા સાથે વાતચીત થઈ, તેમણે જણાવ્યું એ રીતે કેટલાય લોકો એમની સાથે આવ્યા છે. આ વખતે એમનું સ્થાન છે કે નહીં એ આશા સાથે, કોડની સાથે કેટલાય લોકો આવ્યા છે. જો કે હવે કલાકોમાં જ આ તમામ વાતો સામે આવશે. વધુ એક મહત્વના સમાચાર, ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને પણ ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે, તો એમનું નામ પણ નક્કી. ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ કે જેમને પણ મંત્રીમંડળમાં સ્થાન આ વખતે આપવામાં આવશે, જેમનું પણ સ્થાન નક્કી છે. ત્યારે કેટલાય ધારાસભ્યો રાહ જોઈ રહ્યા છે. રિપીટ મંત્રીઓને સીએમ દ્વારા ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે. આજે 11:30 કલાકે શપથ ગ્રહણ સમારોહ શરૂ કરી દેવામાં આવશે. આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, પ્રફુલ્લ પાનસેરિયા, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, હર્ષ સંઘવી કે જેમને અત્યાર સુધી ફોન આવ્યો છે, નવા નામો હવે જોડાતા જઈ રહ્યા છે. આ તમામમાં ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ કે જેમને પણ ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે. અનુસૂચિત જાતિનો એક ખૂબ મોટો ચહેરો, એક નામ ડોક્ટર પ્રદ્યુમન વાજા કે જેમને પણ ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે. ત્યારે તેમણે એ પણ કહ્યું, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફોન પર વાતચીત દરમિયાન કહ્યું, આપણે સૌ સાથે છીએ, શપથ લેવાના છે. જો કે આ વખતે મંત્રીમંડળનું જે કદ છે 26-27 આસપાસનું રહે એ પ્રકારની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. જો કે હવે કલાકનો સમય, ત્યારબાદ તમામ માહિતી સામે આવી શકે. ગઈકાલની જે મુલાકાત હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલની, એ મુલાકાત બાદ હવે ફરી એકવાર આજે જે મુલાકાત કરવામાં આવી છે, ત્યારે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ કે જેમને ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે. નવસારી જિલ્લો કે જ્યાં ગણદેવી બેઠક આવે છે, 2017માં નરેશ પટેલ જેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા, પંચાયત અને તાલુકા સ્તરે તેમના દ્વારા કાર્યો કરવામાં આવ્યા છે અને એ કાર્યો બાદ હવે તેમને મંત્રીમંડળમાં સ્થાન મળશે. અનુસૂચિત જનજાતિનો નરેશ પટેલ કે જેઓ મજબૂત ચહેરો કહી શકાય, 2017 અને 2022માં મોટા માર્જિનથી તેઓ જીત્યા હતા. નવસારી જે લોકસભા અને તેમાં આવતી વિધાનસભાની બેઠક, ગણદેવી વિધાનસભાની બેઠક કે જેના ધારાસભ્ય નરેશ પટેલ કે જેમનું નામ પણ આ મંત્રીમંડળમાં સામેલ છે, તેમને ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે. 2017માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. આ લાંબી સફર અને હવે મંત્રીમંડળમાં તેમને સ્થાન, પંચાયત અને તાલુકા સ્તરે તેમના દ્વારા અનેક વખત કાર્યો કરવામાં આવ્યા છે. લોકોને ફોન આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે. કાર્યકર્તાઓ, નેતાઓ, તમે બધા અહીંયા પહોંચી ચૂક્યા છો. શું કહેશો આજની શપથ ગ્રહણને લઈ? આજે દિવાળી સાથે દિવાળીનો માહોલ છે. ભારતીય જનતા પાર્ટીમાં દિવાળી જેટલો માહોલ છે. આજે નવું મંત્રીમંડળ અમલમાં આવશે અને વિકાસના તમામ કામો ખૂબ જ સારી રીતે આગળ કરતો પણ વધુ સારી રીતે પ્રગતિ સાથે કરશે. તમને જો ખુરશી સ્ટેજ ઉપર 28 લાગી છે, 27 પૂર્ણ કદનું છે. એક સારા કાર્યકર્તા તરીકે તમે માનો છો કે 27નું પૂર્ણ કદનું મંત્રીમંડળ હશે? કારણ કે અત્યારે તો ગેસ જ કરવું છે, પક્ષ તરફથી કોલ જઈ રહ્યા છે લોકો. અમે તો માનીએ છીએ કે ફૂલ મંત્રીમંડળ બની જાય, કારણ કે દરેકની જોડે એક સ્વતંત્ર ખાતું હોય તો દરેક પોતાની શક્તિ પ્રમાણે સવાયું કામ થઈ શકે અને ગુજરાતના વિકાસના કામો ખૂબ જ હરણફાળ ભરીને કરી શકાય અને પાર્ટીનું ખૂબ જ પ્રગતિ થાય. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મહત્વની છે, ડિસેમ્બર જાન્યુઆરીમાં આવી રહી છે. આ મંત્રીમંડળના વિસ્તરણ સંગઠનમાં ફેરફાર તમને લાગે છે કે એનાથી ફાયદો થશે? 100% ફાયદો થશે, કારણ કે આ નવી એક મેસેજ જશે અને જે લોકો કાર્યકર્તા સાથે એટેચમેન્ટ ધરાવતા ધારાસભ્યો મંત્રીના સ્થાને બેસે તેમનો પાવર વધશે અને કાર્યકર્તાઓનો પાવર પણ સાથે સાથે વધશે. તો પાવર લોકોનો વધશે. સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે તેમાં ચોક્કસથી લાભ થશે. અન્ય કાર્યકર્તાઓ જે છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરશો. શું કહેશો, જે રીતે અત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાની છે, તમામ કાર્યકર્તાઓ જે હશે ફિલ્ડમાં હશે, એમના માટે કેટલું બુસ્ટઅપ રહેશે? શું માનો? અત્યારે હાલ જે દિવાળી ઉપર નવરચના થઈ રહી છે મંત્રીમંડળની, એમાં સમગ્ર ગુજરાતના કાર્યક્રમમાં એટલો બધો ઉત્સાહ છે, ખૂબ અનેરો ઉત્સાહ છે. એટલા ઉત્સાહ છે કે પૂર્ણ કદનું આપણને ફૂલ મંત્રીમંડળ જોવા મળશે અને નવોદિત મંત્રીઓ આજે બનશે તો કાર્યક્રમમાં અનેરો ઉત્સાહ છે, ખૂબ ઉત્સાહ. કેપ્ટન તો એના એ જ રહેવાના છે, એમની ટીમ બદલાવાની છે, જૂના કેટલાક ખેલાડીઓ હજુ પણ છે. શું કહેશો તમે? સરસ. આ એક દિવાળીના ટાઈમે એક થયું છે ભાજપ તરફથી, તો બસ સરસ છે. અને 27માં તો આમ રહેશે જ મંત્રીમંડળના આ જ રહેવાના છે. 27 પછી પણ ભાજપની સરકાર આવવાની છે.
પણ એવું કહેવામાં આવે છે, ખાસ આપને હું પૂછવા માંગીશ કે અત્યાર સુધી જે સ્થિતિ છે કે બીજા જે રાજકીય પક્ષો છે, રાજકીય પક્ષો સક્રિય થયા છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ બીજા રાજકીય પક્ષો સક્રિય થવાના છે અને સીધી સત્તા પક્ષને ચેલેન્જ છે અને લાગે છે કે ચેલેન્જ થશે અને આ મંત્રીમંડળથી એમાં કોઈ ફેરફાર થશે? ભારતીય જનતા પાર્ટી માટે કોઈ ચેલેન્જ જ નહીં અને અમારા માટે કાર્યકરો માટે ડબલ દિવાળી છે. એક તો આ દિવાળી છે, પાછી કાલથી દિવાળી બીજી ચાલુ થાય છે, એટલે અમારા માટે તો અનેરો આનંદ છે. એટલે નવું સંગઠન આ જે ચેલેન્જીસ છે અથવા કોઈ ત્રીજો પક્ષ હોય કે રાજકીય પક્ષ હોય એને માને છે કે આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નુકસાન કરાવી શકે? કશું કોઈ નુકસાન નહીં કરાવવાનું, કોઈ નુકસાન, ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન થવાનું નથી. ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન થવાનું નથી. જે અત્યારે જે પરિસ્થિતિ છે, ખાસ મંત્રીમંડળની અંદર જે વિસ્તરણ થઈ રહ્યું છે તેને લોકો આવકારી રહ્યા છે. એક એક કરીને તમામ જે નેતાઓ જે છે તે મહાત્મા મંદિર ખાતે પહોંચી રહ્યા છે અને લોકોમાં ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. મંત્રીમંડળના સંદર્ભમાં જે પણ ધારાસભ્યો છે, પૂર્વ મંત્રીઓ છે, તેમને કોલ કરવામાં આવ્યા છે અને અત્યારે સ્ટેજ ઉપર જોઈ શકાય છે કે આખરી ઓપ જે છે તે આપવામાં આવી રહ્યો છે અને તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જે મહેમાનો જે છે, વીઆઈપી મહેમાનો છે, તે અત્યારે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર ખાતે પહોંચશે અને મહાત્મા મંદિર ખાતે અત્યારે તમામ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, અંતિમ તબક્કામાં ચાલી રહી છે અને તમામ જે ધારાસભ્યો છે, સાંસદો છે, તે પણ ગાંધીનગર પહોંચવાના છે. શું કહેશો, ખાસ આ જે પરિસ્થિતિ છે, મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે અને ખાસ આ વિસ્તરણ જે છે નવી ટીમ સાથે આવી રહ્યું છે, પક્ષમાં પણ નવી ટીમ છે અને અહીંયા પણ નવી ટીમ છે. હંમેશા જે ચેન્જ હોય એ સારા માટે જ હોય છે અને દેશના વડાપ્રધાન શ્રી અને અમિતભાઈએ ગુજરાતની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ જે આ ફેરફારો સૂચવ્યા છે, મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને જગદીશભાઈના નેતૃત્વમાં ફરી એક ગતિશીલ ગુજરાતની જે વાત છે એને આગળ વધારવાની છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, લાગે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, જાન્યુઆરી ફેબ્રુઆરીમાં થઈ શકે છે સંભવ, એનાથી બૂસ્ટઅપ મળશે? ચોક્કસપણે, કારણ કે બધામાં લોકોમાં ઉત્સાહ છે. જે લોકો નવા મંત્રીઓ બનશે એમને પણ પોતાનો ઉત્સાહ છે. કાર્યકરોની પાર્ટી છે અને એટલા માટે નેતૃત્વ જે એમને સૂચના આપે એના આધારિત આ કામો આગળ વધવાના છે. મને લાગે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે બહુમતી સાથે વિજયી બનશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે પણ બૂસ્ટઅપ અને ખાસ બહુમતી સાથે વિજય થશે તેવો વિશ્વાસ જે છે તે વ્યક્ત કરી રહ્યા છે. તમામ કાર્યકર્તાઓ જે છે તે અત્યારે હાલ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે પહોંચી રહ્યા છે અને સ્ટેજ ઉપર આખરી તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે અને સતત જે છે તે લોકો ફોનની રાહ જોઈ રહ્યા છે. જે નવા ધારાસભ્યો, જે અત્યારે વર્તમાન ધારાસભ્યો છે કે જેમને સમાવવાનું છે, કે જેમના નામ અત્યાર સુધી જે છે તે ચાલ્યા છે, તેવા લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે પક્ષ તરફથી કે દંડક તરફથી ક્યારે ફોન આવશે અને શપથ ગ્રહણ માટે તેઓને જાણ કરવામાં આવશે. કેમેરામેન છાયા શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. તો એક બાદ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને પણ ફોન આવ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી કે જેમને હરાવીને કૌશિક વેકરિયા જીત્યા હતા. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને પણ ફોન આવી ચૂક્યો છે. સાથે જીતુ વાઘાણી કે જેમને પણ ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે. જીતુ વાઘાણી કે જેઓ અનેક આગળ પણ મહત્વની જવાબદારી નિભાવી ચૂક્યા છે. સાથે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા કે જેમને પણ ફોન આવ્યો છે એટલે તેમનું નામ પણ નક્કી. કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી કે જેમને હરાવી અને કૌશિક વેકરિયા જીત્યા હતા. ત્યારે આ મંત્રીમંડળમાં કૌશિક વેકરિયાને જો સ્થાન આપવામાં આવે તો તેમના શિરે પણ એક મહત્વની જવાબદારી, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે આવનારી વિધાનસભાની ચૂંટણી એટલા મંત્રીમંડળ અને સાથે પ્રદેશ પ્રમુખ માટે પણ એક મહત્વની જવાબદારી. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા કે જેમને પણ ફોન આવ્યો છે, સાથે અનેક વ્યક્તિઓ, અનેક એમએલએ કે જેમને ફોન આવ્યો છે. જીતુ વાઘાણીને પણ ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે. કૌશિક વેકરિયા કે જેઓ એક સમયે એક દિગ્ગજ નેતાને તેમણે, સાથે ધારાસભ્ય રીવાબા જાડેજા કે જેમને પણ શપથ માટે ફોન આવ્યો છે. ભાનુબેન બાબરિયા તેમનું જે બાદબાકી જો આમાં થઈ શકે તો પછી જામનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય રીવાબા જાડેજા, યુવા ચહેરો, મહિલા ચહેરો કે જેમને સ્થાન આપવામાં આવે. ધારાસભ્ય રીવાબા જાડેજાને પણ ફોન આવ્યો એટલે જામનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય રીવાબા જાડેજા કે જેમનું પણ આમાં નામ નક્કી છે મંત્રીમંડળ, અને જાડેજાને પણ શપથ માટે, રીવાબા જાડેજાને પણ શપથ માટે ફોન આવ્યો છે. જામનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય રીવાબા જાડેજા જેમને ફોન આવ્યો છે શપથ લેવા માટે. ત્યારે એક બાદ એક મંત્રીઓ કે જેમને જાણ કરવામાં આવી રહી છે શપથ માટે. ધારાસભ્ય જેઓ છે
રીવાબા જાડેજા કે જેમને ફોન આવ્યો 2022માં જામનગર ઉત્તર બેઠક પરથી તેમણે જીત પ્રાપ્ત કરી હતી. ક્ષત્રિયોને ખુશ કરવા માટે તેમને મંત્રી બનાવી શકે ત્યારે નવા ચહેરા તરીકે તેમને લાવવામાં આવી શકે છે. આ મંત્રીમંડળમાં એક સ્વચ્છ છબી ધરાવતા નેતા કે જેમને સ્થાન આપવામાં આવે તેવી પૂરી શક્યતા છે. રીવાબા જાડેજા ધારાસભ્ય છે જામનગર ઉત્તર બેઠકના. 2022માં તેમણે જામનગર ઉત્તર બેઠક જીતી હતી અને 2022થી 2025ના સમયગાળામાં લોકપ્રિય યુવા ચહેરો બન્યો હોય સ્ત્રી તરીકેનો તો રીવાબા જાડેજા ક્ષત્રિયોને ખુશ કરવા માટે ક્ષત્રિયો માટેની એક મહત્વની બેઠક અથવા તો તે મંત્રી બનાવી શકે છે. નવા ચહેરા તરીકે તેમને લાવી શકે છે. એક સ્વચ્છ છબી ધરાવતા નેતા 2022માં તેમણે અહીંયા જીત પ્રાપ્ત કરી હતી. ગુજરાત ભાજપના એક સક્રિય નેતા અને તેમની આ જે રાજનીતિ જે કરિયરની શરૂઆત 2022થી તેમની શરૂ થઈ અને ક્ષત્રિયોને ખુશ કરવા માટે તેમને પણ આમાં સ્થાન આપવામાં આવી શકે ત્યારે મહિલા તરીકેનું જો સ્થાન આપવામાં આવશે એક સીટ તો ધારાસભ્ય રીવાબા જાડેજા કે જેમને શપથ માટે ફોન આવ્યો છે. ગુજરાત ભાજપના સક્રિય નેતા 2022માં જામનગર ઉત્તર બેઠક પરથી તેમણે જીત પ્રાપ્ત કરી હતી. એટલે આટલા વર્ષમાં તેઓ સતત સક્રિયતાની સાથે તેઓ કામ કરતા રહ્યા છે. યુવામાં પણ એક મહત્વનો ચહેરો જામનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય રીવાબા જાડેજા નવા ચહેરા તરીકે સ્વચ્છ છબી ધરાવતા રીવાબા જાડેજા કે જેમને પણ શપથ માટે ફોન આવ્યો છે. એક બાદ એક મંત્રીઓ માટેના ફોન આવી રહ્યા છે. ધારાસભ્યો કેટલાક હજુ પણ રાહ જોઈને બેઠા છે કે આ લિસ્ટમાં નામ છે કે નહીં, કોડ પૂરા થશે કે નહીં અને કેટલાકના નામ બાદબાકી આમાંથી થઈ શકે છે. ત્યારે કોના ફોનની ઘંટડી વાગી અને કોના ઘરે દિવાળી આ સવાલની સાથે સૌ કોઈ હાલ રાહ જોઈ રહ્યા છે. 11:30 વાગે શપથ ગ્રહણ સમારોહ એ તમામ તૈયારીઓ પણ થઈ ચૂકી છે. આખરી ઓપ પણ તેને આપી દેવામાં આવ્યો છે. કમલમમાં એક ઉત્સાહની સાથે કાર્યકરો ત્યાં ઉપસ્થિત થઈ ચૂક્યા છે. ત્યારે આ તમામની વચ્ચે મહત્વના એ સમાચાર જામનગર ઉત્તર બેઠક કે જેના ધારાસભ્ય રીવાબા જાડેજાને ફોન આવ્યો સાથે અર્જુન મોઢવાડિયા કે જેમને પણ શપથ માટે ફોન આવ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પોરબંદરથી ધારાસભ્ય છે અર્જુન મોઢવાડિયા અને દિગ્ગજ નેતા છેલ્લી 3 ટર્મથી ધારાસભ્ય તરીકે તેઓ અર્જુન મોઢવાડિયા ચૂંટાઈ રહ્યા છે. ત્યાંના એક લોકપ્રિય ચહેરો કે જેમને પણ અહીંયા સ્થાન આપવામાં આવી શકે. અર્જુન મોઢવાડિયા લોકોના કામ તેમના દ્વારા સતત કરવામાં આવ્યા છે એટલે લોકોનો જે આનંદ ઉત્સાહ એમની સાથે તેમને અહીંયા સ્થાન આપવામાં આવી શકે. છેલ્લી 3 ટર્મથી ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાયા છે. ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે આવ્યા ત્યારે એક મહત્વની જવાબદારી તેમને પણ આ મંત્રીમંડળમાં સોંપવામાં આવે તેવી પૂરી શક્યતાઓ સાથે ફોન પણ આવી ચૂક્યો. એટલે અહીંયા અલ્પ વિરામ પર પૂર્ણ વિરામ લાગી ચૂક્યું છે. પોરબંદરથી ધારાસભ્ય છે અર્જુન મોઢવાડિયા કે જેમનું નામ પણ સતત ચર્ચામાં રહેતું હતું. છેલ્લી 3 ટર્મથી ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાતા હતા. અર્જુન મોઢવાડિયાને શપથ માટે ફોન આવી ચૂક્યો છે અને સૌથી લોકપ્રિય ચહેરો પોરબંદરનો કહી શકાય જેઓ અર્જુન મોઢવાડિયા કે જેમને અહીંયા સ્થાન મળી શકે છે. છેલ્લી 3 ટર્મથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાતા એટલે આ ઉત્સાહ પોરબંદરના કાર્યકરોમાં આસપાસના જેટલા લોકપ્રિય તેમના લોકો છે તેઓમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે કારણ કે શપથ માટે ફોન આવ્યો છે. એક નવી જવાબદારી હવે તેમના શિરે છે. ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ છેલ્લા ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. નવા ચહેરાઓ ઉમેરવામાં આવશે 6 થી 7 જેટલા કે જેઓ જૂના છે પરંતુ પ્રમોશનની સાથે વધુ એક નવો ચહેરો સાથે ધારાસભ્ય દર્શના વાઘેલા કે જેમને પણ મંત્રી પદ માટે ફોન આવી ચૂક્યો છે. પહેલી વખત જ ચૂંટણી જીત્યા છે દર્શના વાઘેલા કે જેમનું નામ આ મંત્રીમંડળમાં સામેલ છે. ત્યારે પહેલી વખત સારવા ભાજપના ધારાસભ્ય દર્શના વાઘેલા કે જેમનું નામ પણ સામેલ. એસસી સમાજના યુવા નેતા છે દર્શના વાઘેલા કે તમામ રાજકીય સમીકરણો પણ અહીંયા ગોઠવવામાં આવ્યા છે. સામાજિક સમીકરણોની સાથે ધારાસભ્ય દર્શના વાઘેલા કે જેમને પણ મંત્રી પદ માટે ફોન આવ્યો છે.